Hello, ladies and gentlemen. This is Anchor Jamin, and I am here again with Student of the Week. Student of the Week માં મારી સાથે આજે છે પાર્થ શેરિડન કોલેજમાં ડિરેક્ટર છે ટ્રફલગર કેમ્પસની અંદર. પણ આની અંદર ડિરેક્ટર બન્યા પછી COVID-19ના કેસમાં તેણે સ્ટુડન્ટ્સને કેવી રીતે હેલ્પ કરી, ઉપરાંત સ્ટુડન્ટ્સને કયા કયા પ્રકારના ક્વેશ્ચન્સ હતા, સ્ટુડન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ, ખાલી PR ટાર્ગેટ ન હોવો જોઈએ, ઉપરાંત લેંગ્વેજ બેરિયરથી લઈને કેટલી વિટંબનાઓ સ્ટુડન્ટને હોઈ શકે, આ બધી જ વાતો કરવાની છે આજે પાર્થની સાથે. જોડાયેલા રહેજો. Student of the week અને જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, I would request everybody to share this live and we will be doing a question round with Parth થોડીક વારની અંદર. અને તમે લાઈવ સાંભળી રહ્યા છો તો આપ અમને સાંભળી શકો છો રેડ FM ટોરોન્ટો પર. રેડ FM ટોરોન્ટો you can download an app as well. Red FM Canada, ત્યાં ટોરોન્ટો સિલેક્ટ કરશો તો 88.9 you can listen us live there as well. અને જો અહીંયા છો તો પછી કોઈ પ્રોબ્લેમ જ નથી. I would request Parth to send me a request so we can go live together. And Parth is here now. Perfect. हाय पार्थ, तारो वॉल्यूम डाउन कर दे હવે. एकदम zero. Okay? Yeah. Perfect. Everybody can hear us properly? Hi Mayash. जॉब की जगलिंग में दिन बिताते हैं, डिटर्मिनेशन कुछ करने का रखता है मन को स्ट्रॉन्ग, तभी तो परदेस में भी ये अपने जलवे दिखाते हैं. ये है स्टूडेंट ऑफ द वीक. स्टूडेंट्स को जानते सब है और पहचानो मेरे यानी कि जैमिन के साथ शो आपको गुजराती के स्पेशल सेगमेंट स्टूडेंट ऑफ द वीक पर. Yes, this is Student of the Week 937. Ladies and gentlemen, આજે મારી સાથે છે પાર્થની સાથે આપણે વાતો કરવાની છે. એની સાથે એ પણ જાણવાનું છે કે ભાઈ આ વખતના ચેલેન્જીસ કયા કયા પ્રકારના હતા. પણ વધારે આપણે ટાઈમ ન લેતા પહેલા પાર્થને ઇન્ટ્રોડ્યુસ કરીએ. હાય પાર્થ, કેમ છે? બસ એકદમ મજામાં. તમે કેમ છો? આઈ એમ ફેન્ટાસ્ટિક. ભાઈ પરદેશમાં આવીને ગુજરાતી બોલવાની જે મજા છે ને એ કઈ અલગ છે. જેટલા પણ લોકો સાંભળી રહ્યા છે ને મારી વાત સાથે એગ્રી કરશે. કારણ કે આપણને ઓલવેઝ એવું લાગે કે યાર હું ક્યારે ગુજરાતી બોલીશ, અને ત્યાં બેઠેલા લોકોને એવું લાગતું કે આપણે ઇંગ્લિશમાં ફાંકા મારતા હશું. એવું નથી ભાઈ. જે મજા ગુજરાતી બોલવાની છે ને બીજા ક્યાંય નથી. પણ તું ક્યારે આવ્યો અને કયા કોર્સમાં એડમિશન લીધું? Yeah. So I first landed over here in Canada on December 26th, Okay. 2018. Okay. So like almost 2 વર્ષ પહેલા. Mhm. I'm currently pursuing my bachelor's in information system security Okay. from Sheridan College. That's good. That's good. પહેલેથી ડિસાઇડ હતું કે હું શેરિડનમાં જઈશ અને આ જ કોર્સ લેવાનો છે? તારું કોઈ એટલે બેકગ્રાઉન્ડ આ પ્રકારનું હતું પહેલેથી? Well, yeah. So basically મેં મારું પહેલું કોમ્પ્યુટરમાં પપ્પાએ મને 7મા ધોરણમાં લઈ આપ્યું હતું. ઓકે. તો વારા ઘડીએ કોમ્પ્યુટર બગડતું રહેતું હતું. ઓકે. તો ત્યારથી જ મને એક ઇન્ટરેસ્ટ જાગ્યો કે ભાઈ આને કેમ આટલો લોચા પડે છે આ કોમ્પ્યુટરમાં. અચ્છા. ઓકે. તો હું વારા ઘડીએ કોમ્પ્યુટરને 2 વર્ષ સુધી મેં રિપેર કર્યું અને વારા ઘડીએ એ કોમ્પ્યુટરમાં ગમે તે કઈ ખામી હોય તો હું શોધતો રહ્યો. ઓકે. અને એમાં જ એ કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ જાગ્યો ત્યારેથી. તો રિસર્ચ કર્યું થોડું કોમ્પ્યુટર ફિલ્ડ વિશે, શું સ્કોપ છે આગળ. એમાં જ્યારે મેં શેરિડન કોલેજનો આ પ્રોગ્રામ જોયો, બેચલર્સ ઇન ઇન્ફોર્મેશન સિસ્ટમ સિક્યોરિટી, I found this to be the perfect course for me because this had all the programs, all the courses that I needed to study for exploring my career in cybersecurity. Okay. So that's how I landed up taking this course here at Sheridan. That's good to know. That's good to know. That's awesome. And then you started your journey in Canada. પણ ઇન્ડિયા થી અહીંયા આવતા પહેલાના કોઈ એવા ચેલેન્જીસ કે જે તું શેર કરવા માંગે? કારણ કે ચેલેન્જીસ ત્યારથી શરૂઆત થઈ જાય જ્યારથી તમે લોકો પ્લાનિંગ કરો કે અચ્છા મારે આવવું છે. નવા એવા કોઈ ચેલેન્જીસ પહેલા ઇન્ડિયાની અંદર તે ફેસ કર્યા હોય? હા, શ્યોર. તો સૌથી પહેલા તો જ્યારે ઇન્ડિયામાં હતા ત્યારે આપણે ગમે તે સ્કૂલમાં ગયા હોય, જેમ કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો, પણ આપણું ગ્રુપ એવું હોય, મોસ્ટલી આપણે કેવું કે આપણી કમ્યુનિટીઝ અટ્રેક્ટ કરીએ. તો સ્કૂલમાં બી આપણે ગુજરાતી કમ્યુનિટીઝને અટ્રેક્ટ કરીને આપણે એવું ગ્રુપ બનાવીએ કે જ્યાં આપણે ગુજરાતી જ બોલતા રહેતા હોઈએ. ભલે તે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ હોય તો બી આપણે ગુજરાતીમાં કમ્યુનિકેટ કરશું. So language barrier was something that I thought that I would be facing that
challenge even here in Canada. So જ્યારે હું અહીંયા લેન્ડ થયો કેનેડામાં, અહીંયા જોયું આ કલ્ચર આપણા આજુબાજુમાં, it's really a diverse country over here in Canada. That's right. Absolutely. Yeah, even if you go anywhere at the workplace, you will see multiple cultures, people all over that place. Obvious. So what I would advise students like who are yet to come or who are here and who are facing this language barrier problem or challenge is that seek out for people that you think that would definitely help you uh, in understanding your culture. So I would say that share your culture with them, understand their culture, share your likes, share your dislikes. In that way, you'll be able to get that mode of communication and you'll be able to build that rapport Absolutely. so that you can communicate with people effectively. That's good to know. 2 વર્ષની અંદર તારો 2 વર્ષ તારો કોર્સ હતો, right? This program, it's for 4 years, Okay. bachelor degree. Oh my. Okay. So તારો So- સ્ટડી જે તારો પહેલા આવ્યો ત્યારે, like very first day or maybe very first month or during the study, what were the basic things કે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ નવો આવે then what was the challenge you were facing on that time, even right now? Yeah, so talking about the challenges, well, if you do land here in Canada during the chill winter days, you will absolutely notice that you'll have to accustom to the weather Correct. that's totally lower down compared to the one that we have in India. એ સ્વાભાવિક વાત છે કારણ કે તમે એક એવા કન્ટ્રીમાં આવી રહ્યા છો જ્યાં તમારું ઇન્ડિયાનું વિન્ટરનું ટેમ્પરેચર તમને અહીંયા સમરમાં એક્સપિરિયન્સ કરવા મળશે, Okay. right? So weather condition was something that I thought that would be a great challenge. Apart from the weather condition, traveling or also job surfing was something that I thought I considered myself that I had a challenge for that. Okay. અને પણ actual challenges કે જ્યારે કે તું ચાલતા ચાલતા એમ લાગે કે મારા shoes બરાબર I have to better grip shoes or maybe I would have a better jacket. એવા કોઈ specific challenge કે જે તને અહીંયા આયા પછી એવા લાગ્યા કે અચ્છા okay this can be a lesson learned and I should be careful. So એવા બીજા students ને help થઈ શકે એવું કઈ? Yeah, so અગર વિન્ટરની સ્પેસિફિક વાત કરો તો ભાઈ આપણે અહીંયા બ્લેક આઈસ તો તમે જોઈ જશે અને એક બે વાર પડો નહીં ત્યાં સુધી તમને ખ્યાલ ના આવે કે બ્લેક આઈસ કેવું હોય. Okay. Yeah. So apart from that, other than that, I would say that જ્યારે બી તમે કોઈ job સર્ચ કરવા જતા હો, opportunities are right in front of you. What you have to do is you have to seek that in a correct direction. Correct. So one of the challenge that I faced when I came here in Canada was the job surfing. I didn't get the job for like 2 months when I landed here. Okay. But after like surfing for the job in the right direction, after I had a great mentor as well, my roommates who guide me in the proper direction, I applied for various jobs within the college community. Okay. Yeah, so colleges here in Canada does offer like various rules where you can seek that opportunity and then you can learn yourself as well as grow your leadership skills and the communication skills as well, your interpersonal skills. Okay, so how, what all situations college can help? For example, what kind of opportunities do you see in the college? Within the college? So talking about the colleges, તમે જ્યારે કોઈ બી કોલેજમાં જશો તો તમને એટલી બધી તમને સર્વિસીસ પ્રોવાઈડ કરે. સૌથી પહેલા તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય કે પછી ડોમેસ્ટિક સ્ટુડન્ટ હોય, both of the students get the equal opportunities here in Canada. Okay. જ્યારે તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની વાત કરો તો તમે કોઈ બી જે બી જોબ ઓપોર્ચ્યુનિટીઝ જે ડોમેસ્ટિક સ્ટુડન્ટ્સ માટે હશે, સિમિલર જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે બી હશે. So the thing is that you'll have to go ahead and look for the job opportunities. All the colleges have their job boards. You'll have to go into their website, look at the job, the descriptions, and whatever you feel that's perfect for you, just apply for the job. And it can be paid job as well. Yeah, and colleges, and the main benefit of working on campus is that your working hours won't be counted. So the working limit of 20 hours, it's not counted. Oh, really? Yeah. So I can work at the college for a certain time and then I can work 20 hours somewhere else at my... Well, that's not the option, but you can either work for on campus or off campus. Okay, so what do you mean by not counting hours? So the limitation for working off campus is 20 hours.
I see. So on campus you Just can work on campus, more there than is no 20 hours. limitation. I see. That's what you meant. I thought if it is not counting, can somebody else work somewhere? Okay, okay, okay. That's got it. That's good to know. That's good to know. So whoever is listening us and we're planning to come in Canada, uh, that can be a way. That can be a way. Thank you. પછી તારી લાઈફમાં કેવી રીતે આગળ વધતું ગયું? What did you do after the colleges and then what are you doing now? So major change મારી લાઈફમાં ક્યારે આવ્યો જ્યારે કે આ પેન્ડેમિક બિગિન થયું. Well, I won't say that's a positive impact of this pandemic, but જ્યારે પેન્ડેમિક બિગિન થયું ત્યારે મેં એડવર્ટાઇઝમેન્ટ જોઈ મારા સ્ટુડન્ટ યુનિયન બોર્ડની Okay. કે એ લોકો ઇલેક્શન હેલ્ડ કરી રહ્યા હતા Okay. for the first time being online. So I thought that why shouldn't I give it a try? તો મેં અપ્લાય કર્યું બોર્ડ ઓફ ડિરેક્ટરના ઇલેક્શન માટે ઉભો રહ્યો, પણ ત્યારે એમ થતું હતું કે ખરેખર હું ઉભો તો રહી ગયો છું, પણ શું મને સપોર્ટ મળશે સ્ટુડન્ટ્સનો? Okay. Because I wasn't like involved much before that time. Okay. So, but unfortunately that I was elected by the students, because the campus that I am right now is totally domestic people, Yes. and the support I was provided by the domestic people was extraordinary. Because of my portfolio that I presented while I stood for the election, and looking at my portfolio, the student did trusted me and they voted me for being the director of the Sheridan Student Union at Trafalgar campus. That's really awesome. So what was in your portfolio? Now I'm interested to know about it. Well, definitely, I can definitely share that with you. તો સૌથી પહેલા તો જ્યારે પેન્ડેમિક બિગન થયું ત્યારે મેં જોયું કે ઘણા બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને તકલીફ પડી રહી હતી. ના તો ઘણા બધા સ્ટુડન્ટ્સ હતા જેમને જોબ લોસ થઈ ગઈ હતી Okay. because of the pandemic, because of the lockdown. Correct. ઘણા લોકોને લેડ ઓફ થઈ ગયા હતા. ઇકોનોમિક ક્રાઇસિસ, I mean the financial crisis એ લોકો ફેસ કરી રહ્યા હતા. તો ફીસ પે કરવામાં બી એમ લોકોને થોડા લોચા પડી રહ્યા હતા. તો જ્યારે મેં મારું પોર્ટફોલિયો પ્રેઝન્ટ કર્યું, so I thought that this is a time that I should give back to the community. That's it. I should be at the table. I should represent the student body and be the voice of that student, so that I can present the student's perspective on the table, so that the decisions can be made considering the international student body as well. That's right. That's absolutely right. So what were the solutions then you gave as a part part of the body? અને બીજા કયા કયા સ્ટુડન્ટ્સ એવી રીતે ક્વેશ્ચન સાથે આવતા હતા, solutions આપ્યા after becoming director? Yeah, well, this pandemic has a terrible impact on all of us, whether it might be a student like me or a working professional like you. Correct. Everyone has been impacted by this pandemic, right? જ્યારે હું નવો બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ઇલેક્ટ થયો ત્યારે ઘણા બધા ઈમેલ્સ આવતા. બીકોઝ ઓફ ધ પેન્ડેમિક ઘણા બધા ઈમેલ સ્ટુડન્ટ્સના આવ્યા કે અમને આ રીતની તકલીફ પડી રહી છે, ના તો અમને ઓનલાઈન ક્લાસીસમાં અત્યારે થોડા એવું ઇન્ટરેક્ટિવ નથી લાગતું જે પહેલા ઇન ક્લાસ લાગતું હતું. Obviously. Yes. Yeah. So that was one of the challenge that we were facing at the board table. So we had a conversation with our other board members and our college authority as well. And after having effective conversation, the college came up with the idea to make the classes more interactive, to make it Okay. lively experience for the student. So what they did is they introduced a new plan called student experience. Okay. So what does that mean is that students can try out the online classes for 1 month, and if they don't think that the class is interactive, because college is going to try hard to make all of the classes interactive by making professors work hard as well. So college came up with this idea for introducing the student experience scheme, where the student can try out for 1 month, and if they think that the college is not interactive or the classes are not interactive, they will be giving the full refund for the fees. Wow. So that was the gut provided by Sheridan, that they are giving the full refund of the fees after 1 month of experience. Oh wow. Yeah. So that was one of the challenge. Other than that, mental health was something that I considered was most important aspect. Why? Yeah, that's because some of the students did reach out to me telling that we are facing a significant impact on our mental health just because we're not able to do our job
international students have to pay their fees, like because they can't just rely on their family back home. So they were not able to get a job because of the pandemic right now. Okay. So most of the students reach out to me saying that we are not able to focus on our studies. તો અમે એના માટે એક એવું સોલ્યુશન લાવ્યા કે we tried to advertise all of our services as hard we can. કારણ કે કોલેજીસ પાસે એટલી બધી સર્વિસીસ અહીંયા અવેલેબલ હોય છે કે તમે ખાલી અગર ગણવા જશો તો કમી પડી જશે. કારણ કે એટલી બધી સર્વિસીસ હોય છે. જ્યારે કે હું ડિરેક્ટર નતો બન્યો ત્યારે મને બી નથી ખબર કે એટલી બધી સર્વિસીસ કોલેજીસ પ્રોવાઈડ કરે છે. મેન્ટલ હેલ્થ સપોર્ટ ઇઝ સમથિંગ ધેટ કોલેજ યુઝ ટુ પ્રોવાઈડ બિફોર ધ પેન્ડેમિક એઝ વેલ. તો મેન્ટલ હેલ્થ સપોર્ટમાં શું સ્ટુડન્ટને કાઉન્સિલર મળે જે પોતાની વાત કાઉન્સિલર જોડે શેર કરી શકે. કાઉન્સિલર એને એક રસ્તો બતાવી શકે કે કઈ રીતના એ આ રીતનું એ ટેકલ કરી શકે આ સિચ્યુએશનને. So that was the thing that I thought was a big challenge when this pandemic began. That's right. And being a new director, anybody would have faced the challenges કારણ કે પેન્ડેમિક બધા માટે નવું હતું ભાઈ, એ કોઈ એક બે માટે નહીં. અને એટલા જ માટે દરેક પ્રકારના સોલ્યુશન્સ આપવા જરૂરી હતા. જેટલા પણ લોકો અમને અત્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને લાઈવ જોઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર, તેમના પણ કમેન્ટ્સ ને વેલકમ છે. થેન્ક યુ સો મચ પીપલ ફોર સપોર્ટિંગ અસ ઓવર ધેર એઝ વેલ. If you want to watch us or all the videos, you can definitely go to Anchor Jaimin page, ANCHORJAY on Instagram. ત્યાં અમે અત્યારે લાઈવ પણ છીએ. પાર્થ એની વાતો શેર કરી રહ્યો છે. વેલ પાર્થ, કમિંગ બેક ટુ યુ. બધી ચેલેન્જીસ ની વચ્ચે પર્સનલ લાઈફની અંદર ફોર એક્ઝામ્પલ પાર્થ એક ટાર્ગેટ કર્યો હતો, એ મીટ ના કર્યો હોય અને એના માટેના કયા કયા રસ્તાઓ અલગ અલગ પાર્થે અપનાવ્યા. ફોર એક્ઝામ્પલ તે એવું વિચાર્યું કે હું કમ્પ્યુટર લાઈનમાં જઈશ, પણ એના માટેની થોટ પ્રોસેસ તારી ઘણી પહેલાથી ચાલુ થઈ ગઈ હશે. આ થોટ પ્રોસેસ માટે હંમેશા સ્ટુડન્ટ્સે તૈયાર રહેવું જોઈએ, કારણ કે તમને પ્લાન A, B, C બધા જ ખબર હોવા જોઈએ. ચાહે કોર્સ સિલેક્શનની વાત હોય, ચાહે અહીંયા આવ્યા પછી જોબ લઈને ફીસ પે કરવાની વાત હોય, કે પછી અહીંયાના ચેલેન્જીસ ફેસ કરીને પછી બહાર નીકળવાની વાત હોય. સો I mean, what do you exactly face and what is your lesson learned out of? Yeah, so basically when I was back in India, it was always important for me that the money invested for the higher quality education abroad, I should use that wisely. Okay. Because the parents have that trust on us that કે આપણો છોકરો કંઈક કરશે બહાર જઈને, બરાબર. તો મારે બી એ મારા પપ્પા મમ્મીનો ટ્રસ્ટ એ જાળવી રાખતો હતો. તો જ્યારે બી અહીંયા કેનેડામાં ચેલેન્જ થયો ત્યારે સૌથી પહેલા તો નવા ફ્રેન્ડ્સ બન્યા, નવું કલ્ચર એડેપ્ટ કર્યું, બરાબર છે. તો એમાં એક નવું ગ્રુપ, એક એવી ફિલિંગ આવી કે ભાઈ કંઈક અલગ કરવું છે. ઓકે. તો that led me taking this initiative to start a new club at Sheridan. જ્યારે હું બોર્ડ ઓફ ડિરેક્ટર નતો એ પહેલા મેં એવું વિચાર્યું કે એક ક્લબ ચાલુ કરું જ્યાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને હું હેલ્પ કરી શકું. વેલ ધેટ વોઝન્ટ ધેટ સક્સેસફુલ. I would share my not successful the thoughts as well. That's good that you tried and you thought about it. Yeah. That's awesome. So initiative was that I would be helping international students. I will be organizing events for the international students where they can feel like home, even if being away from home. Okay. Apart from that, I tried applying for various roles within the banks as well. Let me share you my, I would say, my failures. Okay. Yeah. So I applied for banking, I wouldn't say the client advisor role. Even after being 18, I tried applying for the banks and I got 4 interviews at TD. That's one of the top bank over here in Canada. That's right. All of those I failed. But I have learned a lessons within those interviews. One of that is try to be natural. One of the, I would advise all of the students, even if they are going for job hunting or job surfing, one of the things is that try to be natural and be fluent. Well, fluency is something that you can't just adopt. That's about your confidence. So that's one of my advice for the students going out for the job hunting. Yeah. That's good. કે ભાઈ કંઈક કરવું તો ના થયું, જોબ હન્ટિંગમાં કંઈ ના થયું, but you learned out of it. But I did end up getting a role at one of the Fortune 500 companies. And guess what it is? That's nice. So you're working for them, right? Yeah. Good. So what is your plan for future then? Well, as of now, I'm currently focusing on my studies. But every student has a plan of PR, like. Absolutely. Yeah. So
for me, it's not about the PR, but it's about the life that we wanted. It's for me because my parents put a trust on me. I wanted to make a life over here in Canada. So that's what I'm aiming for. I'm aiming for a big position. Well, everything doesn't come hand in hand, but we'll go ahead step by step. First of all, yeah. That's good. That's good. And so many people are appreciating us. Thanks, Karthik. Thanks, Neha. Thanks, Hitakshi. Thanks, everybody, for joining here on our live. Thanks, Amdad. As always, my best supporter over here as well. And જેના પણ લોકો લાઈવમાં સપોર્ટ કરી રહ્યા છે, thank you so much. Big shout out for you guys because you have been always supportive, and because of your support we are still growing and growing. Well, Parth, before we close our interview, any other last advice for the students who are planning to come or we are already here? Yeah. So my advice for the students who are yet to come or who are still here is that opportunities are right in front of you. So just seek for that in the proper direction, and you will get the result that you want. That's awesome. So opportunities છે ભાઈ, તમારે ખાલી પ્લાન કરવાનો છે. Yeah. તો આ હતા પાર્થ, જે ડિરેક્ટર છે શેરિડન ટ્રફલ્ગર કેમ્પસની અંદર. ઘણી બધી વાતો કરી અને ઘણા બધા લોકોની સાથે આપણે એ પણ વાતો કરી કે ભાઈ કયા કયા ચેલેન્જીસ હોય છે. આ વાતની સાથે થેન્ક યુ સો મચ પાર્થ. It was a pleasure talking to you today. Thank you so much, Jamin, for inviting me at this show today. It was a pleasure talking to you today. It's a pleasure is all mine. Pleasure is all mine. તો બધી વાતોની વચ્ચે ભાઈ જાણવાનું એ છે કે સ્ટુડન્ટ્સની લાઈફમાં ચેલેન્જીસ તો છે જ, પણ ચેલેન્જીસની સાથે સાથે તેની પાસે તેના રસ્તાઓ પણ છે. જરૂર છે જુનૂનની, જરૂર છે રસ્તાની, જરૂર છે એ ઓપોર્ચ્યુનિટીને જોવાની. કોલેજ બધી જ ફેસિલિટી આપે છે, એ ફેસિલિટીને તમારે ગ્રેબ કરવાની છે. ગ્રેબ કરતાની સાથે જ રાઈટ ડિરેક્શનમાં જાઓ છો તો ભાઈ એ સપનાઓ પૂરા થવાના છે. બીકોઝ કેનેડા છે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. તમારે ખાલી પ્રોગ્રેસ કરવાનો છે. તો આ હતા આજના સ્ટુડન્ટ ઓફ ધ વીક. તમારે બીજા એપિસોડ જોવા હોય તો યુ કેન ગો ઓન માય યુટ્યુબ ઓર ઇન્સ્ટાગ્રામ, એન્કર જયમીન, ANCHORJAYMIN. If you have some student story કે જેની સ્ટોરી વર્થ શેરિંગ હોય, તમને લાગે કે ભાઈ આ સ્ટુડન્ટે તો બહુ જ અચીવ કર્યું છે, મારે એને તો ઇન્ટરવ્યુ લેવો જ જોઈએ, તો એવા સ્ટુડન્ટ્સને પ્લીઝ મારી સાથે કોન્ટેક્ટ કરાવો. Tell them to message me on Instagram, Anchor Jamin, and I will definitely make sure that they will be part of this interview series. Thank you so much for today. And અત્યારે back to back songs. Enjoy. આપ સાંભળી રહ્યા છો આપણો ગુજરાતી શો. हर पन्ने अपने प्यार है. Thank you so much everyone for joining here. And yes, જેટલા પણ લોકોએ એપલની મજાક ઉડાઈ છે ને, I get it. I know, but I cannot ask that because that's a brand and I cannot promote. Thank you so much for joining everybody and have a good day. Take care.